अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સ્વામીજી, મારે હું આ જે સમજુ છું ને એ મારે થોડું ક્લિયર કરવું છે કે હું જે મારી સમજણમાં છે એ બરાબર છે કે નહીં. આપણે આમ વિધાતાનું જે હમણાં બે કાલે સત્સંગમાં આવ્યું વિધાતાનો લેખ, એમાં હું એવું સમજુ છું કે આપણે અત્યારે લૌકિકમાં તો એવું કહીએ છીએ કે વિધાતાના જે લેખ હશે એ પ્રમાણે થશે, પણ આપણો આધ્યાત્મ સમજ્યા પછી મને એવો થાય છે કે વિધાતા આપણે પોતે પોતાના વિધાતા છીએ. આપણે જે અત્યારે પ્રતિષ્ઠિત આત્મામાં જે ચિત્રામણ કરીએ છીએ અને જે કઈ વિચારીએ છીએ એ બધું જે કર્મ જે થાય છે એ જ આપણા વિધાતા છીએ. તો એ બરાબર છે? આપણે આપણા વિધાતા એટલે વિધાતા શબ્દ શેના માટે વાપર્યો કે જેના ઘડવૈયા આપણે જ છીએ. હા, એ વિધાતા કોઈ વ્યક્તિ નથી. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે વિધાતા લેખ લખે છે કે એટલે મેં ગઈકાલે એ વાત કરી હતી કે જગતના લોકો ધાર્મિક રીતે ચિત્રગુપ્ત નો ચોપડો આમાં બધું લખાય છે એવું માનતા હતા. જ્યારે ખરેખર શું છે કે ચિત્રગુપ્ત નથી, પણ મનુષ્ય અંદર જે ગુપ્ત ચિત્ર પાડે છે, રાગનું, દ્વેષનું, ક્રોધનું, માનનું, માયાનું, લોભનું, કપટનું, એ જે ગુપ્ત ચિત્ર પાડે છે એ ગુપ્ત ચિત્ર એ જ આપણા વિધાતા. અને એ જે તમે આખો લેખ લખ્યો છે એનું કુદરત ફળ આપે છે સ્ટેપ બાય સ્ટેપ. એટલે આપણે આપણા વિધાતા જેમ તમે સ્કૂલની અંદર 1 થી 20 પ્રશ્નોના જવાબ આપ્યા, બરાબર છે? સ્કૂલની અંદર એક્ઝામમાં 1 થી 20 પ્રશ્નોના સ્ટેપ બાય સ્ટેપ તમે જવાબ આપ્યા, બરાબર છે? ટીચર શું આપે છે? સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ આપે છે. યસ કે નો? યસ યસ. તો વિધાતા કોણ થયું? જે રિઝલ્ટ આવશે એના વિધાતા આપણે થયા કે ટીચર થયા? આપણે પોતે જ થયા. આપણે જ થયા. ટીચરે તો રિઝલ્ટ આપ્યું છે, એટલે કુદરત વિધાતા નથી. કુદરત આપણે જે કર્મના રચના કરી છે એનું ખાલી ફળ આપે છે. વિધાતા તો આપણે છે અને સફર બી આપણે છે. બસ એ જ મારે સમજવું હતું કે ભાઈ આપણે પોતાના આપણે વિધાતા આપણે જ છીએ એમ. હા, આપણે ભારતનું રાષ્ટ્રગીત છે ને એમાં કે છે ને ભારત ભાગ્ય વિધાતા, એટલે આપણે આ ભારતનું ભાગ્યના વિધાતા આપણે જ છે. એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ખ્યાલ આવ્યો ને? આપણે જ છે. ભારતનું ભાગ્ય કોણ નક્કી કરશે? આપણે કરવાના છે. કોઈ ઉપરવાળો કરવાનો છે? ના, ભારતના નાગરિકો જ કરશે ને. ભારતના નાગરિક એમ અહીંયા આગળ જેમ ભારત ભાગ્ય વિધાતા છે એમ દરેક વ્યક્તિ પોતે પોતાના નેક્સ્ટ લાઈફ નું સર્જન પોતે જ કરે છે વિધાતા તરીકે. કુદરત તો ખાલી તમે જે એક્ઝામ આપી એનું શું આપે છે? સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ આપે છે. બરાબર. યા રાઈટ સાઈડ. અને બીજો પ્રશ્ન, આપણે જે ઉપયોગ કરીએ છીએ એ આપણે સતત જાગૃતિ હોય તો દરેક બાબતમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે જે એ ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કોઈ બહાર નીકળ્યા, કોઈ આપણને વ્યક્તિ મળ્યું તો એમાંથી એની સાથે કોઈ ડિસ્કસ થયું અથવા તો ફોનમાં કોઈ સાથે ડિસ્કસ થયું તો આપણે અંદર આપણને કયા કશાયો ઉભા થાય છે કે બુદ્ધિ ઉભી થઈ, એમાં આપણી સતત જાગૃતિ હોય કે બુદ્ધિ શું બતાવે, અહંકાર શું બતાવે, પછી આપણને પ્રકૃતિમાં શું ફેર થાય છે, ફિલિંગ શું આવે છે, કશાયનું આવે છે, અપેક્ષાનું આવે છે કે લોભનું આવે છે, એ બધું આપણે જોઈએ અને એ જાણીએ એ આપણી ઉપયોગ કહેવાય. આપણે એટલે આમાં ના પડવું અને આ આખા પેકેજને કુદરતી રચના તરીકે જોવો એ આપણો ઉપયોગ, અને પેલામાં ઊંડા ઉતરવું એનું નામ ધર્મ. અચ્છા, એટલે આ જે શું ફિલિંગ આવ્યું, બુદ્ધિએ શું બતાવ્યું એ બધું નહીં જોવાનું એમ? કુદરતી રચના મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. સમજી ગયા? સમજાણું. અને આપણે શું કરવાનું છે?
કોઈ પણ અવસ્થાને કુદરતી રચના તરીકે જોઈએ, ઊંડા ના ઉતરીએ તો પછી નવા રાગદ્વેષ થાય. ઓકે, એટલે અંદર જે રાગદેશ થાય છે એ જોયા એ આપણો રાગદેશ જ થયો એવું થયું પણ ને? એ તો ઉકલતા છે ને. હા હા, એ ઉકલતા રાગદ્વેષને તમે કુદરતી રચના તરીકે જુઓ તો નવા રાગદ્વેષ થશે. હા, એટલે જોઈએ કુદરતી રાગદેશ તરીકે, પણ જે હમણાં જે મહાત્મા સાથે આપણે વાત થઈ ને લાસ્ટ ક્વેશ્ચનમાં, કે આપણે જે થાય છે એ મને થયું છે એવું નહીં, પછી જે આ પ્રકૃતિએ શું ભોગ્યું એ જોઈએ, તો એ છેલ્લું થયું ને વેદ્યું. એ કોણ વેદે છે? પ્રકૃતિએ ભોગ્યું છે, એમાં પણ આપણે ડિટેલમાં જવાનું નથી. ડિટેલમાં નથી જવાનું, કારણ કે વળી પાછા તમે ડિટેલમાં જશો એને લાગે પ્રકૃતિ સારું કર્યું, ખોટું કર્યું, આ બરાબર કર્યું છે, આ બરાબર નથી કર્યું, પાછું તમે એમાં જશો પ્લસ માઇનસમાં. બરાબર. તમને જોવાનું કઈ રીતે, આ મિરર દ્રશ્યને કઈ રીતે જુએ છે? બરાબર. મિરર દ્રશ્યને કઈ રીતે જુએ છે? સામે જે દેખાય છે એ જ. પણ એને કઈ અસર થાય છે? ના, કઈ ના. ઓકે, આવી રીતે જોવાનું છે. કોઈ અસર ના થઈ, જો અસર થાય છે એ જે દ્રશ્યને થાય છે. આપણને જો અસર થતી હોય તો પછી કામનું નથી. રાઈટ. વિજ્ઞાન એટલે જ પ્રકૃતિ અને તેની અવસ્થાઓથી મુક્ત રહેવું, આ જ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્ટ છે. કેમ મુક્ત રહેવાનું? કારણ કે શુદ્ધાત્મા મુક્ત છે. બરાબર. આપણે પ્રકૃતિમાં એક્સપર્ટ થવાનું નથી, પ્રકૃતિથી મુક્ત થવાનું છે. એટલે રામ એવું નક્કી ના કરે, ના ભાઈ આ તો મેં યુદ્ધ કર્યું, હવે મારે કેટલા પ્રતિક્રમણ કરીને પ્રકૃતિ શુદ્ધ કરવાની છે, પછી હું મોક્ષે જઈએ, એવું ના વિચારે. ના, એ તો સમજાઈ ના ગયું. સમજાયું? ના, એ સરસ સમજાઈ ગયું છે. આપણે છૂટા રહેવાનું છે. એટલે પેલું પ્રકૃતિને સુધારવી એને ધર્મ કહેવાય, ખોટું નથી કહેતો, એને અધ્યાત્મ ના કહેવાય પણ ધર્મ કહેવાય. ના સ્વામીજી, સુધારવાનું નથી, પણ આપણે જે કહ્યું ને ફિલિંગ, એ આપણને ખ્યાલ આવ્યો કે આ પ્રકૃતિમાં આ ફિલિંગ આવ્યું એમ. આપણે એને કુદરતી રચના તરીકે જાણવાનું. ઓકે, મને થયું તે રીતે નહીં જાણવાનું. યા સમજાય છે? જેમ મિરરને દ્રશ્ય દેખાય એવી રીતે પ્રતિષ્ઠિત આત્માને કોઈ પણ દ્રશ્ય દેખાયું મન વચન કાયની અવસ્થાનું તો કુદરતી રચના છે. એના ડિટેલિંગમાં સારું છે ખોટું છે એવા રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. યા રાઈટ. અને સ્વામીજી, હજી એક ક્વેશ્ચન છે નાનો, ક્લિયર કરવું છે કે આપણે જે અત્યારે વિચારીએ છીએ કે સાયકોલોજી અસર, જે લૌકિક ભાષામાં, કે એક વ્યક્તિને ટીબી નહોતો તો એને નહોતો ને એને કીધું તને ટીબી છે તો એના ટીબી થઈ ગયો. એક સાયકોલોજીસ્ટને કે એને બીજી વ્યક્તિને એવું કઈ કીધું કે તને ટીબી નથી તો છે છતાં મટી ગયો એમ. તો જે એ સાયકોલોજી અસર થાય છે, એમ આપણે સનાતનમાં મારે સમજવું છે, સનાતન સિદ્ધાંત પ્રમાણે આપની પાસેથી, કે એમાં આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી રીતના હોય છે ખરું કે આપણે જે વિજ્ઞાનનું આખો સતત સાનિધ્યમાં રહીએ, સમજીએ, તો એ સાયકોલોજી અસર થાય છે? જેટલું મન નબળું હોય એટલું પોઝિટિવ નેગેટિવ સાયકોલોજીની અસર થાય, અને જેનું મનોબળ મજબૂત હોય એને પોઝિટિવ નેગેટિવની અસર ના થાય. નંબર 1. નંબર 2, આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સમાં પોઝિટિવ નેગેટિવ ને રિલેટિવ સાથે ગણીએ છીએ, કુદરતી રચના ગણીએ છીએ, એટલે આપણે એમાં ઊંડા ઉતરવાનું નહીં. જે બન્યું તે જ સનાતન સત્ય છે, અને તે પ્રકૃતિને બન્યું છે, પ્રકૃતિને થયું છે, પછી મનના લેવલે હોય, વાણીના લેવલે હોય કે કાયાના લેવલે હોય. ઓકે, થઈ ગયું ક્લિયર. વ્યવહાર જગતમાં જુદી દ્રષ્ટિ હોય, આધ્યાત્મમાં જુદું હોય. ક્યારનું કન્ફ્યુઝન હતું સ્વામીજી કે આનું ખરેખર શું હશે. રામ જયારે યુદ્ધ કરવા જાય ત્યારે કન્ફ્યુઝન ના થાય, ઓહો મારે તો મોક્ષે જવાનું છે ને યુદ્ધ કરવાનું? ના ભાઈ, પ્રકૃતિને જે કરવું એ કરે, ઊંડા ઉતરવાનું નહીં. આ સારું છે ખોટું છે, ગમતું છે ના ગમતું છે, પાપ વાળું પુણ્ય વાળું, નો કેલ્ક્યુલેશન, ઓનલી કુદરતી રચના, એક જ કોલમ. સમજાઈ ગયું. કેમ કે સાયકોલોજી જે થાય કે ન થાય એ બધું કુદરતી રચના. આખી લાઈફ છે ને, આખી લાઈફ છે ને આપણી, એ ડિસ્ચાર્જ સાયકોલોજી ઇફેક્ટ ઉપર જ છે. રાઈટ. આખી લાઈફ પણ ડિસ્ચાર્જ કેવી? ડિસ્ચાર્જમાં. જન્મ્યા ત્યારથી જ લોકોએ કીધું કે આ તારા મા બાપ, તો મા બાપ તરીકે જ જોવાના, આ ભાઈ બહેન તો ભાઈ બહેન તરીકે જ જોવાના. ભણ્યા પછી પાછું સાયકોલોજી, આ હસબન્ડ ને વાઈફ, પછી એ રીતે જ જોવાનું. પછી આ છોકરા, મામા, કાકા, આ બધી સાયકોલોજી જ છે ને, શું છે બીજું? સાયકોલોજી છે, સમજી પાકું થઈ ગયું. પણ આ લઈને આયા છે, એટલે ઉદય કર્મમાં છે. પણ આપણે જાણવું કે
આ જે પ્રકૃતિની સાયકોલોજી છે એનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. અને પ્રકૃતિ જે કઈ કરે છે એને એક જ કોલમમાં મૂકું છું. મારે કુદરતી રચના, બીજા કોઈ અંદરના પ્રાકૃતિક દ્રષ્ટિકોણમાં ઊંડા ઉતરવું નથી. જે હોય તે. ઓકે, સમજાઈ ગયું. જય સચિદાનંદ.